બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ત્યારબાદ ગત મોડી રાત્રે વરસાદની ધીમે ધારી શરૂઆત થઈ। જો કે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા હોય, દાંતા હોય, અમીરગઢ પંથકમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો। જો કે વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાના અત્યારે પાલનપુર મથકના લુણવા ગામથી જે પાલનપુરને જોડતો જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ અત્યારે પાણીમાં ગરકાવ છે અને હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે એટલે અત્યારે જે આ પાણી છે, આ પાણી રોડ ઉપર ભરેલું પડ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી એવું લાગે છે, કેમ કે આ સામાન્ય વરસાદમાં જ આ પરિસ્થિતિ છે અને હજી સુધી તો ચોમાસાની શરૂઆત થવાની જ બાકી છે। તે પહેલા જ આ પાણી ભરેલ ક્યાંક ને ક્યાંક તંત્રના આંખે પાટા બધે એવું દેખાઈ રહ્યું છે, કેમ કે સામાન્ય જ વરસાદમાં આ ગામડાઓને જોડતો રસ્તો છે અને સિટી તરફ જાય છે અને અત્યારે પાણીમાં ગરકાવ છે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે તો વાહન ચાલકો પણ પરેશાન છે। છતાંય તંત્રને વાહન ચાલકોને એક જ માંગ છે કે હજી સુધી તો ચોમાસાની શરૂઆત થાય છે, તે પહેલા જ આવી પરિસ્થિતિ આગળની શું પરિસ્થિતિ તેને લઈને અત્યારે તો વાહન ચાલકો પણ પરેશાનમાં મુકાય છે। ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, તેને લઈને ઝાડ ધરાશાયી પણ થયા। એટલે ક્યાંક ને ક્યાંક એ બાજુ પણ નુકસાન છે। તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ હોય, દાંતા પંથકમાં ત્યારે તો ખેડૂતો પણ ચિંતિત બન્યા છે, કેમ કે ખેડૂતોનો પાક પણ વાઢેલો ત્યારે ખેતરમાં પડશે, એ પણ પલટ તેવી પરિસ્થિતિ ત્યારે તો થઈ છે। વિક્રમ ઠાકોર, TV 13 બનાસકાંઠા।